હિન્દી ફિલ્મમાં ઘટના ઘટી જાય એટલે પોલીસ આવે અને મોટે ભાગે રિયલમાં પણ આવું થતું હોય છે, પરંતુ અમદાવાદમાં પોલીસે નવી પહેલ કરી છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એચ ડિવિઝન પોલીસ મથકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને પોલીસ ચોપડે જેમના નામ ચડી ગયા હોય તેવા આરોપીઓને બોલાવાયા હતા, જેમાં પાસા હેઠળના 42, તડીપાર થયેલા 27 ઉપરાંત અન્ય ગુનામાં સંડોવાયેલા 8 આરોપી એમ કુલ 77 આરોપીને પોલીસે બોલાવીને આ ગુનેગારોને પોલીસ અધિકારીઓએ કાયદા અંગે સમજ આપી। પોલીસે આરોપીને ગુનાહિત પ્રવૃત્તિ છોડીને ધંધો વ્યવસાય કરવા માટે સમજાવ્યા હતા। સાથે પોલીસ અધિકારીઓએ ગુનેગારોની ચીમકી આપતા કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જો કાયદો વ્યવસ્થા તોડી તો ગંભીર પરિણામ ભોગવવા પડશે। તમામ આરોપીઓને અત્રે એચ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભેગા કરવામાં આવેલ છે અને તમામને તાકીદ કરવામાં આવેલ છે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને ફરી જો કોઈ ગુનામાં સંડોવાયા તો પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે, એ બાબતે તમામને સૂચના આપવામાં આવી છે। અને આ લોકોને એ લોકોના રેસિડેન્ટ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ, એટલે આ બાબતે પણ તેઓને જરૂરી સૂચનાઓ આપી છે કે તમે બને ત્યાં સુધી કોઈ ક્રાઇમ ના કરો અને સારા રસ્તે વળો, કામ ધંધા કરો અને પોતાના ફેમિલી સાથે આનંદથી જીવન ગુજારો।